નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું આપનો એન્કર વનરાજ રાવલ। પાટણ જિલ્લાના ધારપુરમાંથી એક ચોંકાવનારી ટૂંકી ખબર। પાટણ ધારપુર જિલ્લાની મુખ્ય આરોગ્ય સંસ્થા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે એક ચિંતાજનક અને શોભાહીન સ્થિતિ સામે આવી છે। સિવિલ હોસ્પિટલના બહારના ભાગમાં પાણી સતત વેઠવાતું જોવા મળે છે, જ્યારે હોસ્પિટલના પાર્કિંગ ઝોનમાં વાહનોની બાજુમાં ઇંગ્લિશ દારૂ અને બિયરની ખાલી બોટલો પડેલી મળી આવી છે। આવા દૃશ્યો હોસ્પિટલ જેવી સંવેદનશીલ અને પવિત્ર જગ્યાની પ્રતિષ્ઠાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે। લોકોમાં હવે પ્રશ્ન ઊભો થયો છે કે શું હોસ્પિટલ પરિસરમાં કે તેની આસપાસ દારૂની મહેફિલો યોજાઈ રહી છે? જો આવું છે, તો તેની જવાબદારી કોની બને છે? પાણીનો બગાડ, વહીવટી બેદરકારીનું ઉદાહરણ। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી હોસ્પિટલ બહાર પાણી બિનજરૂરી રીતે વહી રહ્યું છે। એક તરફ સરકાર પાણી બચાવ માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલ પરિસરમાં આ રીતે પાણીનો બગાડ થવો પ્રશાસનની ગંભીર બેદરકારી દર્શાવે છે। મેડિકલ અને નર્સિંગ કોલેજ નજીક શરમજનક દૃશ્યો। ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સિવિલ હોસ્પિટલની બાજુમાં GMERS મેડિકલ કોલેજ ધારપુર તેમજ સરકારી નર્સિંગ કોલેજ પણ સ્થિત છે, જ્યાં ભવિષ્યના ડોક્ટરો અને નર્સો અભ્યાસ કરે છે, ત્યાં દારૂની બોટલો જોવા મળવી। ધારપુર સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થામાં જો આવી અવ્યવસ્થા રહેતી હોય, તો તે માત્ર એક ઘટના નથી પરંતુ સિસ્ટેમેટિક બેદરકારીનું પ્રતિબિંબ છે। હવે જોવાનું રહેશે કે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય વિભાગ આ મુદ્દે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। જોતા રહેજો ગુજરાત પ્રવાસી ન્યૂઝ, તાજા અને વિશ્વસનીય અપડેટ્સ સાથે। એન્કર વનરાજ રાવલ।